ઝાપટા શરૂ થઈ ગયા। હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો। લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ। વાવના ચોથા નેસડા, તડાવ, ચંદનગઢ જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં પણ ક્યાંક વરસાદી અહેવાલ આવી રહ્યા છે। ગોધરા, મોરવા હડફ અને ઘોઘંબા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ગાજવીજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાનું જાણે અષાઢી મહિનાની જેમ આગમન થયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। વીજળીના ભારે કડાકા ધડાકા સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી, ત્યારે ધરતીપુત્રો પણ હાલ ખુશખુશાલ જોવા મળ્યા। તો દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ। દાહોદ, ઝાલોદ, લીંબડી, વરોડ, મીરાખેડી, કારડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે, કારણ કે લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે, જેથી વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે। તો લાંબા વિરામ બાદ મુંબઈ શહેરમાં પણ મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી દીધી। મોડી રાતથી ધીરે ધીરે વરસાદ વરસવાનું ચાલુ જ છે। વહેલી સવારે પણ વરસાદ પડી રહ્યો હતો। સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે।